દોસ્તો, હાલમાં જ ભારતના વડાપ્રધાન એટલે કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં હવે ગુજરાતમાં નરેન્દ્ર મોદી પ્રવાસે આવ્યા હોય એવી વાત સમાચારમાં ફેલાઈ રહી છે. વનતારા એટલે કે અનંત અંબાણી દ્વારા ગુજરાતના જામનગર ખાતે એમના વતનમાં જે પ્રાણીઓની સુરક્ષા માટેનું જે અભયારણ્ય બનાવવામાં આવ્યું છે, ત્યાં નરેન્દ્ર મોદી પોતે ઉપસ્થિત રહ્યા છે અને આખા વનતારાની મુલાકાત લેતા હોય એવી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં દોસ્તો, એવો ત્યાં 1-2 દિવસ માટે રોકાવાના છે અને આમ તો ગુજરાતના આ 7 દિવસીય પ્રવાસ માટે નરેન્દ્ર મોદી જ્યારે ઉપસ્થિત થયા છે, ત્યારે વનતારામાં એમણે મુલાકાત લીધી છે અને આખરે કયા કયા પ્રાણીઓની સંભાળ લીધી છે, આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી દરેક અપડેટ જાણવા માટે તમારે અમારી ચેનલને જો નવા હો અને પહેલીવાર અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે માતૃભાષામાં તમારા માટે નવા અપડેટેડ વિડીયો લાવતા રહીએ છીએ. દોસ્તો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મુકેશ અંબાણીના દીકરા એટલે કે અનંત અંબાણી દ્વારા પોતે જે કાંઈ એમના વતન જામનગર ખાતે જે ભવ્ય રીતે વનતારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યાં મુલાકાતે પહોંચ્યા છે અને વિવિધ પ્રાણીઓ સાથેની તસવીરો એમની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દોસ્તો, અનંત અંબાણી દ્વારા ખૂબ સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે. અબોલ જીવ એટલે કે મૂંગા પ્રાણીઓ માટે એમની સુરક્ષા માટે એવો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. ત્યારે એમના કાર્યને બિરદાવવા માટે ગુજરાતના એમ કહી શકાય કે જામનગર ખાતે જે આ વનતારા છે, ત્યાં નરેન્દ્ર મોદી પણ હવે પહોંચી ગયા છે અને જુદા જુદા પ્રાણીઓ સાથેની એમની તસવીરો અને એમનો જે કાંઈ પણ હળવશની પળો છે જે માણી રહ્યા છે, એ તસવીરો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ ફેલાઈ રહી છે. દોસ્તો, એનો વિડીયો પણ તમે કદાચ જોયો હશે કે જેમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે જામનગરથી એમની પ્રવાસની યાત્રા શરૂ થઈ છે અને આ જામનગરમાં પોતે અલગ અલગ પ્રાણીઓ સાથે વનતારા અભિયાનમાં એન્જોય કરી રહ્યા છે. આ તસવીરોમાં પણ જોઈ શકાય છે કે અલગ અલગ પ્રાણીઓના બચ્ચાઓ સાથે પણ પોતે દૂધ પીવડાવતા હોય અને કાંઈક ને કંઈક એન્જોય કરતા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તો કેટલીક તસવીરોમાં એવું પણ જોવામાં આવી રહ્યું છે કે એવું કહેવામાં આવે કે જંગલના રાજા એટલે કે સિંહ સાથે આ ભારતના રાજા જોવા મળી રહ્યા છે. ત્યારે આ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જંગલના રાજા સિંહ સાથેની તસવીરો એમની પાછળ જ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આ તસવીરો પણ કદાચ તમે જોઈ છે. આવા તો અનેક પ્રાણીઓ સાથે એ પછી શાહમૃગ હોય કે પછી એ સિંહના બચ્ચાઓ હોય કે વાઘના બચ્ચાઓ હોય કે પછી એશિયાનો વાઘ હોય, આ તમામ જે કાંઈ પણ તસવીરો સોશિયલ મીડિયા પર તમે જોઈ છે, આ તસવીરોની ઝલક અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. આ સાવજ સાથેની તસવીરો પણ નરેન્દ્ર મોદીની જોવા મળી રહી છે. તો પછી આ તસવીરો જે છે વાઘ સાથેની પણ છે. આવા તો અનેક નાના મોટા પ્રાણીઓ પશુઓ સાથેની એમની તસવીરો છે. ત્યારે શાહમૃગ હોય કે પછી અજગર હોય કે પછી નાના નાના અનેક જે પક્ષીઓ હોય કે પશુઓ હોય, તમામ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ ફેલાઈ રહી છે. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે અલગ અલગ પ્રાણીઓ સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં તો એવું પણ જોઈ શકાય છે કે જેમાં જીરાફને પોતે ખવડાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી મુકેશ અંબાણી, નીતા અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર સાથે વનતારાની મુલાકાત લઈ રહ્યા છે. આ તસવીરોમાં જોઈ શકાય છે જેમાં અંબાણી પરિવારના દરેક સભ્યો ત્યાં હાજર છે અને નરેન્દ્ર મોદી પોતે જુદા જુદા પ્રાણીઓ સાથે હળવાશની પળો માણી રહ્યા છે. ત્યારે એમની આ સિંહ સાથેની તસવીર સૌથી વધારે વાયરલ થઈ છે અને સૌ લોકો એમને જોઈ રહ્યા છે. સરસ મજાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ત્યારે પ્રાણીઓ પ્રત્યેનો અદ્ભુત પ્રેમ એમનો જોઈ શકાય છે. નરેન્દ્ર મોદી આમ પણ પોતે પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવે છે, પશુઓ પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવે છે. ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો સાથેની પીએમ મોદીની તસવીરો ખૂબ વાયરલ થઈ છે. ત્યારે આપ દોસ્તો આ વિશે શું કહેવા માગો છો? નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વિશે આપની વિચારો કોમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય જણાવજો. અને આપના જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે. ધન્યવાદ.